હેલો મિત્રો, કેમ છો? આજે આપણે ટેક્સેશન વિષય ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે, ધંધો વ્યવસાયની આવક ગણતી વખતે બાદ મળતા ખર્ચા અને બાદ નહીં મળતા ખર્ચા અંગેની જોગવાઈઓની ચર્ચા કરો, અથવા તો બાદ મળતા ખર્ચા અને બાદ ન મળતા ખર્ચા સમજાવો. મોસ્ટ ટાઈમથી સવાલ છે, ઘણી વખત પૂછાયેલા ક્વેશ્ચન છે, તો આજે આપણે એને અભિપ્રાય આપીશું. આ ક્વેશ્ચન પૂછાય એટલે સૌથી પહેલાં તમારે પ્રસ્તાવના સમજાવવાની છે. ત્યાર પછી આપણે ધંધો અને વ્યવસાય કોને કહેવાય એની વ્યાખ્યા થોડી આપી દેવાની છે. ત્યાર પછી આપણે સમજાવવાનો ધંધો વ્યવસાય અંતર્ગત કયા કયા ખર્ચા બાદ મળે છે, અને પછી બીજો મુદ્દો બનાવશું, ધંધો વ્યવસાય વખતે કયા કયા ખર્ચા બાદ મળતા નથી, અને સમાપન લખીને તમારે વાતને પૂર્ણ કરવાની છે. તો 5 મુદ્દા અહીં આવે છે. ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલે પ્રસ્તાવનાથી. ધંધો વ્યવસાયની આવક જે ગણાય, 5 આવકના શીર્ષક છે આપણે ટેક્સની હેઠળ. તો એમાં ધંધો વ્યવસાયની આવક પર પણ શું આવે છે? ટેક્સ આપવાનો આવે છે. જેવી તમે ધંધો બિઝનેસ ચલાવતા હોય, એટલે કે વ્યવસાય હેઠળ જોડાયેલા હોય, તો તમારે એના પર શું આપવું પડશે? ટેક્સ આપવો પડશે. તો એ આવક હોય એમાંથી અમુક ખર્ચા આપણે બાદ કરવા પડે. સરકારે કીધું છે કે નીચે મુજબના ખર્ચા તમે બાદ કરી શકો છો, અને નીચે મુજબના ખર્ચા તમે બાદ કરી શકતા નથી. હવે તમારી ઇન્કમ જે થાય, દાખલા તરીકે કરોડ રૂપિયાની તમારી ઇન્કમ થાય, તેના પર 30% તમારે શું આપવો પડશે? ટેક્સ આપવો પડશે. બરાબર ને? સરકાર હેઠળ તો વધી જાય, તો સરકારે કીધું કે નીચે મુજબના ખર્ચા તમે બાદ કરી શકો, અને નીચે મુજબના ખર્ચા તમે બાદ કરી શકતા નથી. જે ધંધા વ્યવસાય માટે તમે કરેલા હોય, તો અમુક ખર્ચા તમને બાદ મળે. એના કારણે શું થાય? તમારો પ્રોફિટ ઓછો થઈ જાય. મીન્સ કે તમારો નફો ઓછો થાય. નફો ઓછો થાય એટલે કે આવક તમારી ઓછી થાય. આવક ઓછી થાય તો તમારે ટેક્સ કેવો આપવાનો? ઓછો. તો ઘણા બધા શું કરે? ઘણા બધા ખર્ચા બાદ કરી દેતા હોય આવકમાંથી. ભાઈ 1 કરોડની આવક, એની સામે 50 લાખનો ખર્ચો, એટલે 50 લાખ પર તમારે શું આપવું પડશે? ટેક્સ આપવું પડે. એટલે સરકારે નિયમ બનાવેલો છે કે અમુક ખર્ચા તમે બાદ કરી શકો, અને અમુક ખર્ચા તમે બાદ કરી શકતા નથી. એટલે આ એ સવાલ છે કે ધંધો વ્યવસાય હેઠળ કયા કયા ખર્ચા તમે બાદ કરી શકો, કયા કયા ખર્ચા તમે બાદ કરી શકતા નથી. તો એ આપણે અહીં લખવાનું છે કે આવકવેરા ધારા અંતર્ગત ધંધા વ્યવસાયની આવક પર આપણે ટેક્સ આપવો પડે. એ ટેક્સ એટલે કે આવક ગણતરી વખતે અમુક ખર્ચા કયા કયા ખર્ચા બાદ મળે એ અંગેની વાત સેક્શન નંબર 30થી લઈને 38માં આપવામાં આવેલી છે. એટલે કયા કયા ખર્ચા તમે બાદ કરી શકશો આવકમાંથી, એટલે તમારી આવક ઓછી થાય એટલે તમારો ટેક્સ ઓછો ભરવો પડે. અને કયા કયા ખર્ચા તમે બાદ કરી શકતા નથી, એટલે કે તમે બાદ કરેલા હોય તો પણ ઉમેરી દેવાના, એ ખર્ચો નહીં કહેવાય એમ. ઓકે, તો એની વાત જે કરવામાં આવેલી છે સેક્શન નંબર 40માં કરવામાં આવેલી છે. તો તમારી જે દુકાન છે, ધંધો વ્યવસાય તમે ચલાવો છો, વકીલાતનું કામ કરો છો, ડૉક્ટરનું કામ કરો છો, તો એ લોકો માટે જે આવક થાય એ આવકમાંથી અમુક ખર્ચા બાદ થશે અને અમુક ખર્ચા બાદ નહીં થશે. તો કયા કયા ખર્ચા બાદ થશે એની વાત સેક્શન નંબર 30થી 38ની અંદર, અને કયા ખર્ચા બાદ નહીં થાય એની વાત સેક્શન નંબર 40ની અંદર કરવામાં આવેલી છે. હવે તમને પરીક્ષામાં શું પૂછાયું છે એ ધ્યાનમાં લઈને તમારે શું કરવાનું છે? તો જવાબ લખવાનો રહેશે કે ભાઈ બાદ મળતા ખર્ચા પૂછેલા છે કે બાદ ન મળતા ખર્ચા પૂછેલા છે. આપણે અહીંયા બધે ખર્ચાની વાત કરી લઈશું. સવાલ કેવી રીતે લાંબો કરવાનો છે એ પણ હું તમને સમજાવીશ. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલે વ્યવસાય અને ધંધાના અર્થની વાત કરીએ. તો ધંધાનો અર્થ જે આપણને આપેલો છે ઇન્કમ ટેક્સની સેક્શન નંબર 2 કાઉન્સની અંદર 13મી નંબરની જે વ્યાખ્યા છે સેક્શન નંબર 2ની અંદર, એની અંદર આપેલો છે. અને વ્યવસાયનો અર્થ સેક્શન નંબર 2 કાઉન્સની અંદર 36માં આપણને અર્થ આપેલો છે. હવે તમે તમારા શબ્દોની અંદર પણ અહીં વ્યાખ્યા લખી શકો છો. છતાં કાયદાની ભાષાની વાત કરીએ કે વેપાર અને ઉદ્યોગનું કાર્ય કે પ્રવૃત્તિ જે જગ્યા પર થતી હોય અને એમનો ઉદ્દેશ નફો કમાવાનો હોય, તો એને શું કહેવામાં આવશે? ધંધો તરીકે ઓળખવામાં આવે. સિમ્પલ જ વ્યાખ્યા છે કે વેપાર માટે કે ઉત્પાદન કાર્ય જ્યાં થતું હોય, ઉત્પાદન પ્રવૃત્તિ જ્યાં થતી હોય, કાચા માલમાંથી તૈયાર માલ બનતું હોય, અથવા તો ડાયરેક્ટ વેચાણ થતું હોય સીધું, બરાબર ને, ગ્રાહક સુધી પહોંચતું હોય, આ વગેરેનું કાર્ય અથવા એવું કાર્ય કરતું સાહસ કે ધંધાને શું કહેવામાં આવશે? ધંધો કહેવામાં આવે. જેનો ઉદ્દેશ શું હોવો જોઈએ? નફો કમાવાનો છે. નોર્મલી એક દુકાન છે, ભાગીદારી પેઢી છે, એ લોકો શું કરે છે? તો ફટાકડાની દુકાન ચલાવે છે, તો એ બી શું કહેવામાં આવશે? ધંધો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે ઉદાહરણ તરીકે લખી શકો છો, ભાઈ ફટાકડા વેચાણ, રાખડી વેચાણ, બરાબર, પતંગનું વેચાણ, દુકાન નોર્મલી કોઈ હશે તો તે તમે અહીં ધંધાની અર્થમાં આવી જાય છે. સેક્શન નંબર 2 13. પણ અહીંયા તમારા વ્યાખ્યામાં યાદ રાખવાનું, વેપાર ઉત્પાદન કાર્ય થતું હોય, જે ઉત્પાદન પ્રવૃત્તિ થતી હોય, જે કાચા માલમાંથી તૈયાર માલમાં અથવા તૈયાર માલનું ડાયરેક્ટ વેચાણ થતું હોય, અને એમનો ઉદ્દેશ શું હોય? નફો કમાવાનો હોય, એને ધંધો કહેવાય. ઉદાહરણ તરીકે પતંગ, ફટાકડા, કપડાં, એ બધું તમે અહીંયા લખી શકો છો. દુકાન પણ આવી જાય. સેક્શન નંબર 2 13. હવે આપણે વાત કરીશું વ્યવસાયનો અર્થ. વ્યવસાયનો અર્થની વાત કરી છે સેક્શન નંબર 2 કાઉન્સની અંદર 36. હવે એની અંદર તમારે શું લખવાનું છે? કે જેનો ઉદ્દેશ નફા કમાવાનો હોય અને કોઈક પ્રકારનું કાર્ય કરતો હોય, એ કાર્ય કરવા પાછળ એમની પોતાની પર્સનલ શું હોય? તો તાકાત લાગેલી હોય. પર્સનલ તાકાતની અંદર શું આવે? જ્ઞાન આવે, તમારું કૌશલ્ય આવે, અભિરુચિ આવે, આવડત આવે, પોતાની લાગેલી હોય, પોતાનું બધું સોંપી દીધેલું હોય, તો
જેનો ઉદ્દેશ નફો કમાવાનો હોય એવી કોઈ પ્રવૃત્તિનું કાર્ય કરતા હોય, એવી કોઈ પ્રવૃત્તિ કરતા હોય જેમાં પોતાનું વિશિષ્ટ જ્ઞાન આવડતની જરૂરિયાત પડતી હોય અને એ જ્ઞાનનો તમે ઉપયોગ કરતા હોય તે હોય અને એના પરથી તમે જો કોઈ આવક કમાવતા હોય તો તેને વ્યવસાયની આવક કહેવાય અથવા તો વ્યવસાય તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે વકીલાતનું કામ છે, ડૉક્ટરનું કામ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામ છે, કંપની સેક્રેટરીનું કામ છે, તો એ તમે વ્યવસાયના અંદરમાં લખી શકો છો. ઓકે, તો આની આપણે વધારે ચર્ચા નથી કરતા કારણ કે બહુ એટલું બધું કામનું નથી. તમે તમારા શબ્દમાં લખી શકો છો. લખવો હોય તો લખાય, નહીં તો કંઈ જરૂર નથી. ડાયરેક્ટ પણ સવાલ સ્ટાર્ટ કરી શકાય છે. હવે આ જે છે ધંધો અને વ્યવસાય છે એનો કોન્સેપ્ટ આપણે જોઈ ગયા છે કે જે આવક આવે એમાંથી અમુક ખર્ચા બાદ થાય. તો સરકારે નિયમ બનાવેલા છે એ પ્રમાણે જ આપણે ચાલવું પડે કે અમુક ખર્ચા બાદ કરી શકાય ને અમુક નહીં ચાલે. એટલે પછી આવકમાં ઉમેરી દે તો આવકમાં ઉમેરી દે તો આવક વધી જવાની એટલે તમારો ટેક્સ વધારે ચૂકવવો પડે. ચાલો, તો આ કોન્સેપ્ટ અંદર આવે કે જે આપણી આવક છે એમાંથી તમારા ખર્ચાને બાદ કરવાના થાય. તો કયા કયા ખર્ચા બાદ કરશે એનું લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ. કયા કયા ખર્ચા બાદ ન થાય એનું લિસ્ટ પણ હોવું જોઈએ. તો આ એકદમ બેઝિક કોન્સેપ્ટનો સવાલ છે કે તમે તમારી દુકાન ચલાવતા તો કયા કયા ખર્ચા ધંધાને લગતા છે તે બાદ કરવાના. હવે ધંધાને લગતા જે ખર્ચ નહીં હોય તે તમારે ઉમેરી દેવા પડે એટલે કે અંદર આવકમાં આવી જાય. દાખલા તરીકે તમારી પુત્રની તમે ફી ભરો તો એ ધંધા વ્યવસાયનો ખર્ચ છે નથી, એ તો તમારે પુત્રનો પર્સનલ ખર્ચ થઈ ગયો એમ. તો આ બધા મુદ્દા અંદર લખવાના તમારે આવશે. તો પહેલી વાત આપણે લખીએ, ધંધો વ્યવસાય હેઠળ આવકમાંથી બાદ મળતા ખર્ચા કયા કયા છે. ટાઇટલ બનાવવાનું છે, પછી તમારા મુદ્દા વાઇઝ આન્સર લખવાનો છે. તો સેક્શન નંબર 30થી લઈને 38માં કયા કયા ખર્ચા ધંધા વ્યવસાયમાંથી બાદ થાય છે એનું લિસ્ટ આખું આપવામાં આવેલું છે, જેની ચર્ચા નીચે મુજબ છે એમ કહીને તમારે લખવાનું. પછી વારાફરતી તમારે મુદ્દા બનાવવાના છે. ઓકે, ચાલો. જે ઇન્કમ ટેક્સ ભણીને આવેલા છે એને ખબર જ છે બીકોમની અંદર, પણ જે આર્ટ્સવાળા છે એને થોડુંક ધ્યાન રાખવું પડશે. પહેલી વાત કરીએ સેક્શન નંબર 30ની અંદર, તો અહીં વાત કરવામાં આવેલી છે મકાનનું ભાડું, મકાનનો વેરો, મકાનનો વીમો, મકાનનું સમારકામ ખર્ચ બાદ મળશે. કોનું? ધંધાનું મકાન. ધંધાનો જે તમે દુકાન રાખેલી હશે, ઓફિસ રાખેલી હશે તેની વાત કરવામાં આવી, ઘરનું નથી. બરાબર, ધ્યાનમાં રાખજો. તો મકાનનું ભાડું, જે જગ્યા પર તમારો ધંધો ચાલતો હોય ત્યાં તમે ભાડું મંથલી ચૂકવતા હોય તો તે તમને બાદ મળે. તો નીચે લખવાનું, ભાઈ ધંધો જ્યાં રાખેલો હોય તેનું જે મકાન, ઓફિસ એનું ભાડું બાદ થાય. આજકાલ ઓફિસ રાખતા હોય કાં તો દુકાન રાખતા હોય, બરાબર ને, કમ્પાઉન્ડ જેવું કંઈ બી રાખતા હોય તો એ ભાડું તમને બાદ મળે. બીજું, એ જ મકાનનો વેરો, વીમા પ્રીમિયમ તમે ભરતા હો, વેરો ભરતા હો, બરાબર ને, તમારા જે નગરપાલિકાના વેરા આવે, દુકાનનો વેરો આવે, ઓફિસનો વેરો આવે તો એ વેરો બાદ થાય. બીજું, વીમા પ્રીમિયમ બાદ થાય. જો તમે મકાન ઉપર વીમા પ્રીમિયમ વીમો લીધેલો હોય તો એ બી બાદ થાય દુકાનની અંદર. બીજું, સમારકામ ખર્ચ. જો દુકાનમાં તમે કંઈ સમારકામ ખર્ચ કરાવેલો હોય, પ્લાસ્ટરનું ખર્ચ કરાવેલું હોય, બરાબર ને, ઓફિસની અંદર બધા ઇન્ટિરિયર ડિઝાઇનને બધું બનાવતા હોય તો એ ખર્ચ આપણને બાદ મળે છે. કઈ સેક્શન હેઠળ? કલમ નંબર 30ની અંદર. એટલે તમારી જે આવક હોય એમાંથી આ ખર્ચ તમે બાદ કરી શકો છો એવું સરકારે કીધું. તો આ મુદ્દો બનાવવાનો અને પછી નીચે તમારે સમજાવવાનું છે 1 by 1 કે ભાડું પણ બાદ થશે મકાનનું, બરાબર, જો તમે ચૂકવતા હોય તો. એવી પાછળ કેવો ધંધાનો હોવો જોઈએ, એ જ દુકાનનું વીમા પ્રીમિયમ બાદ થશે, વેરો હશે, સ્થાનિક વેરો આપેલો હશે નગરપાલિકાનો તે બાદ થાય, સમારકામ ખર્ચ કરાવેલું હશે, દુકાનની અંદર ટાઇલ્સ લખાવેલી હશે, આ હશે તો બાદ થશે. ઓકે, તો આ 4 ડિટેલ અમારી થઈ ગઈ. આ રીતે લંબાવવાનો છે જવાબ. બીજી વાત કરીએ સેક્શન નંબર 31ની અંદર, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર વગેરેનો ખર્ચો બાદ થશે. શું બાદ થશે એની અંદર? તો ભાઈ એનો વીમો. તો પ્લાન્ટનો વીમો લીધેલો હશે, યંત્રનો વીમો લીધેલો હશે. આપણે વીમો લેતા હોય મોસ્ટ ઓફલી કે યંત્ર બગડી નહીં જાય, ફર્નિચર બગડી નહીં જાય એના માટે. તો યંત્ર, ફર્નિચર, પ્લાન્ટનો જે વીમો હશે એ તમે બાદ કરી શકો છો. અને ઘણી વખત પેલું બગડી પણ જતું હોય, ફર્નિચર તો નહીં બગડે પણ પ્લાન્ટ અને યંત્રો ઘણી વખત બગડી જતા હોય તો એનું જે સમારકામ ખર્ચ કરેલા હોય ધંધાની અંદર તો એ પણ તમે બાદ કરી શકો છો. બીજું, પ્લાન્ટ, ફર્નિચર વગેરે વાપરો તો ઘસારો પણ અંદર આવે, ઘસારો લાગે દર વર્ષે તો ઘસારો પણ તમે બાદ કરી શકો છો ફર્નિચર, પ્લાન્ટ અને યંત્રોનો. બીજું, ધંધો વ્યવસાય માટે ઉપયોગમાં થયેલો હોવો જોઈએ, બરાબર. ધંધા વ્યવસાય માટે તમે ઉપયોગમાં લેતા હોય, દાખલા તરીકે મોટર કાર પર્સનલ વાપરતા હોય તો અલગ છે, ધંધા માટે લીધેલી હોય તો અલગ છે, તો એનો ઘસારો તમે બાદ કરી શકો છો. તો યાદ રાખજો, બીજો મુદ્દો સેક્શન નંબર 31માં યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર વગેરેનો વીમો અને સમારકામ ખર્ચ તમે બાદ કરશો એ તમારે અહીં લખવાનું છે. સાથે ઘસારો પણ તમારે લઈ લેવાનો, પણ ધંધા માટે એનો ઉપયોગ થતો હોવો જોઈએ. ઓકે, ચાલો. હવે ત્રીજા મુદ્દાની વાત કરીએ. ત્રીજા નંબરની વાત છે સેક્શન નંબર 32માં આપેલી છે. કલમ નંબર 32 હેઠળ ઘસારો તમે બાદ કરી શકો ધંધા અને વ્યવસાયનો. તો ધંધા અને વ્યવસાયમાં શું વસ્તુ હોય કે જે ઘસારો બાદ મળે? એક તો ફર્નિચર તમે વાપરતા હોય, પ્લાન્ટ વાપરતા હોય, યંત્રો તમે વાપરતા હોય, મકાન મિલકત વાપરતા હોય તો એનો ઘસારો તમે બાદ કરી શકો છો. ઓકે, પણ અહીંયા તમને રેટ આપેલા છે એ રેટ જ તમારે યાદ રાખવાના છે. પહેલી વાત, મકાન અને રહેઠાણ માટે જો વપરાતો હોય, જે દુકાન તમારી મૂકેલી હોય
તો એ માટે 5% જ ઘસારો બાદ કરી શકો, એનાથી ઉપરની પરવાનગી આપતા નથી. 6%, 10% તમે નહીં કાપી શકો, 5%ની લિમિટમાં. અદ્રશ્ય મિલકત, પ્લાન્ટ, મકાન, પેટન્ટ, બરાબર, એના પર બી તમે શું કરી શકો, ઘસારો બાદ કરી શકો. યંત્ર ઉપર 15%ની લિમિટ આપેલી છે. યંત્ર અને પ્લાન્ટ હોય એના પર તમે કેટલા ટકા ઘસારો બાદ કરી શકો, એટલે કેટલો ખર્ચ બાદ કરી શકો, 15%. ચાલો, ફર્નિચર ઉપર તમે કેટલો, 10%. અને અદ્રશ્ય મિલકત ઉપર 50%. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક એવું એના પૈસા જો તમે ખર્ચેલા હોય તો એના માટે તમે 25% ઘસારો બાદ કરી શકો છો. તો યાદ રાખી લેજો 2-3 વસ્તુ. મકાન માટે 5%, ફર્નિચર માટે 10%, અદ્રશ્ય મિલકત, પાઘડી, પેટર્ન માટે 25% અને યંત્ર માટે તમારે 15%. યંત્ર અને પ્લાન્ટ એના માટે તમે 15% જેટલો ઘસારો બાદ કરી શકો. તો પહેલી વસ્તુ જોઈ ભાઈ, મકાનનો ભાડો, વેરો, વીમો, સમારકામ ખર્ચ, કલમ 31-32માં શું જોયું, તો યંત્ર, પ્લાન્ટ વગેરેનો વીમો, સમારકામ જોયું. બંધોની અંદર સમારકામ આવ્યું, યાદ રાખવાનું. 32ની અંદર ઘસારો ઉપર માટે જ ઘસારો નીચે લેવાનો છે. ઘસારો કાનો, મકાનનો, ફર્નિચરનો, પ્લાન્ટ, યંત્ર, અદ્રશ્ય મિલકત વગેરે. 3 મુદ્દા કમ્પ્લીટ થયા, યાદ રાખવાના છે. તો લાંબો સવાલ કરવાનો છે. ચોથા મુદ્દાની વાત કરીએ, સેક્શન નંબર 35. એની અંદર આપેલું છે વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ. હવે તમે ધંધો ચલાવો છો તો તમારે સંશોધન કરવું પડશે. દાખલા તરીકે મોટર કાર બનાવો તો મોટર કાર સારી પેટ્રોલવાળી વધે, સીએનજીવાળી થાય, સીએનજી પછી પેલું ઇથેનોલવાળી થશે, પેલું જાતનું સંશોધન ખર્ચ કરવો પડે. તો એ લોકોએ કીધું કે વૈજ્ઞાનિક સંશોધન પાછળ જો તમે કંઈ ફંડ આપો, ખર્ચો કરો તો એ બી તમને બાદ મળે છે. ચાલો, તો એના માટે કીધું છે આઈઆઈટી પછી યુનિવર્સિટીઓને જો ફાળો આપો તો 125% રકમ બાદ મળે. અને નોર્મલ જો તમે કોઈ ખર્ચ કરતા હો તો 100% જેટલી રકમ બાદ મળે. પોતાના ધંધા માટે સંશોધન કરતા હો ને, આપણે પીએચડી જેવું કરીએ, બરાબર ને, બધી બાબતોમાં સંશોધન રિસર્ચ કરતા હોઈએ, નવું એન્જિન બનાવવાનું હોય એની બાબત માટે, તો એવી જુદી જુદી કંપનીઓ પોતાનો વૈજ્ઞાનિક અને સંશોધન ખર્ચ કરતી હોય. તો એના માટે તમને કીધું છે કે આઈઆઈટી અને યુનિવર્સિટી જેવી ફંડમાં તમે ફાળો આપો, ખર્ચ કરો, એમને પૈસા આપો સંશોધન કરવા માટે, તો 125% રકમ તમને બાદ મળશે. 100 રૂપિયા ખર્ચો એની સામે 125 બાદ મળશે. ઓકે, કારણ કે નવું રિસર્ચ કરવું પડે ને એના માટે, એટલે સરકાર પ્રલોભન આપે કે સારું શોધો, નવું ટાયર, સારો ટાયર બનાવો. પહેલે આપણે ટ્યુબવાળા ટાયર હતા, પછી ટ્યુબલેસ ટાયર લાવ્યા હતા. આ બધું શું છે, સંશોધન ખર્ચ છે. કોઈ આવું સંશોધન કરેલો હશે તો જ થાય. ચાલો, હવે ઇથેનોલ પર ગાડી ચાલે છે. પેટ્રોલની અંદર તમે ઇથેનોલ ઉમેરી શકો છો અને ગાડી ચલાવી શકો છો. ઇથેનોલ એટલે ચોખા અને શેરડી એમાંથી બનાવવામાં આવે છે. ઓકે, તો એવી હવે તમે ગાડીમાં યુઝ કરી શકશો, 2 વ્હીલરમાં. તો આ બધું સંશોધન સેક્શન નંબર 35 એની અંદર આવા ખર્ચા તમે બાદ કરી શકશો. નેક્સ્ટ વાત કરીએ, પેટર્ન કોપીરાઇટ મેળવવાનો ખર્ચ, સેક્શન નંબર 35A. સેક્શન યાદ નહીં રહે તો બી તમારે મુદ્દા યાદ રાખવાના, જેટલા યાદ રહે એટલા. હવે વૈજ્ઞાનિક જેવું જ છે આ પેટર્ન કોપીરાઇટ ટ્રેડમાર્ક. પેટર્ન કોપીરાઇટ ટ્રેડમાર્ક તમને ખબર છે, તમારા ધંધા માટે તમે ખર્ચ કરો પેટર્ન લેવા માટે, કે આ જેવું કોઈ બનાવી નહીં શકે, બરાબર ને. કોપીરાઇટ એટલે તમારો સિમ્બોલ છે, તમારા સાધનો પોતાના છે, તે તમે કોપીરાઇટ કરો છો. જેમ કે આ વિડીયો છે તે કોપીરાઇટ હેઠળ લાગી જાય. આ વિડીયો કોઈ બીજો નહીં બનાવી શકે મારા ઉપરથી. હા, કોઈ બી સબ્જેક્ટમાં બનાવી શકશે અલગ અલગ, પણ આ જ વિડીયો બીજો કોઈ અપલોડ નહીં કરી શકે, એના પર કોપીરાઇટ લાગશે. એમ આ મારો વિડીયો છે એટલે મારો કહેવાય, તો કોપીરાઇટ કહેવાય. તો કોપીરાઇટ મેળવવા પછાડી જો મેં ખર્ચ કરું તો પણ મને બાદ મળશે. પણ કેટલો? 1/4/98 પહેલાં ખર્ચ કરેલો તો 14 વાર્ષિક હપ્તામાં, બરાબર. 1/4/98 પહેલાં કરેલો હોય તો 14 વાર્ષિક હપ્તામાં, 14 વર્ષ સુધી એમ. ત્યારબાદ ફક્ત ઘસારો જ બાદ મળશે. ત્યાર પછી ઘસારો કેટલો? તો આપણે અહીંયા જોઈ ગયા છે અદ્રશ્ય મિલકત માટેનો ખર્ચો, બરાબર ને. પાઘડી પેટર્ન તો એના માટે 25% જેવો ખર્ચો ઘસારો બાદ મળે. તો અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે કે 1/4/98 પહેલાં ખર્ચ કરેલો હોય તો 14 વાર્ષિક હપ્તામાં, અને એ પછી જો તમે કંઈ આવો ખર્ચ કરો કોપીરાઇટ પેટર્ન ટ્રેડમાર્ક હેઠળ તો તમને ફક્ત ઘસારો જ બાદ મળે, પેટર્નનો ઘસારો. ઓકે, તો એ ઘસારો તમે બાદ કરી શકો છો, અધરવાઇઝ બાદ નહીં થાય. તો કયા ખર્ચા બાદ નહીં થાય આમાં લખવાનું છે ભાઈ. ઓકે, બીજું આગળના મુદ્દાની વાત કરીએ, સેક્શન નંબર 35Dની અંદર પ્રાથમિક ખર્ચ. પ્રાથમિક ખર્ચ એટલે ધંધો જ્યારે સ્થાપીએ ત્યારે જે ખર્ચ કરવામાં આવે તેને પ્રાથમિક ખર્ચ કહેવાય. જેમ કે જમીન વસાવીએ, દુકાન લઈએ, એ બધા પ્રાથમિક ખર્ચની અંદર જાય. કોમ્પ્યુટર વસાવીએ, એ બી પ્રાથમિક ખર્ચ કહેવાય. તો પ્રાથમિક ખર્ચ 31/3/98 10 વર્ષના વાર્ષિક હપ્તામાં, 31/3 પહેલાંની વાત છે, 31/3 પહેલાં 10 વાર્ષિક હપ્તામાં, અને 31/3 બાદ હોય, સોરી 31/3/98 હોય, અહીંયા ધ્યાનમાં રાખજો 98 છે. 31/3/98 બાદ હોય તો 5 વાર્ષિક સરખા હપ્તામાં. તો 31/3/98 પહેલાં હોય તો 10 વાર્ષિક હપ્તામાં, અને પછી હોય તો 5 વાર્ષિક હપ્તામાં બાદ મળે, અધરવાઇઝ બાદ મળશે નહીં. તો એ બી તમારે ધ્યાનમાં રાખવાનું. એટલે હમણાં હું ખર્ચ કરું પ્રાથમિક ખર્ચ તો મને કેટલા હપ્તા બાદ મળશે? ભાઈ 5 વાર્ષિક હપ્તા બાદ મળે. 5 વર્ષ સુધી હું એને બાદ કરી શકું. દાખલા તરીકે 1 કરોડનો ખર્ચ કરું તો દર વર્ષે 20-20 લાખ રૂપિયા બાદ મળી શકે છે એમ. ઓકે, તો પ્રાથમિક ખર્ચ ધંધો સ્થાપવા માટેનો જે ખર્ચ હોય એને કહેવાય, તો એ બી બાદ મળી શકે છે. બીજું સેક્શન નંબર 36
સ્ટોર્સ અને સ્ટોરનું દુકાનનું વીમા પ્રીમિયમ. હવે જે જગ્યા પર તમારો માલ સામાન મૂકેલો છે દુકાનનો ધંધો ચલાવવા માટે એને સ્ટોર કહેવાય, બરાબર, સ્ટોર્સ કહેવાય. માલ સામાન બધો વસાવો તો દુકાનનું વીમા પ્રીમિયમ પણ તમારે લેવું પડે. તો જે માલ સામાન તમારા દુકાનની અંદર પડેલો છે એનો વીમો પણ તમને બાદ મળશે. વીમા પ્રીમિયમનો જે ખર્ચ તમે કરશો તો એ ખર્ચ પણ તમને બાદ મળશે. સેક્શન નંબર કઈ 36ની અંદર કીધેલો છે કે દુકાનનું, સ્ટોરનું શું છે તો વીમા પ્રીમિયમ. કારણ કે સાધન સામગ્રી ઘણી બધી હોય અંદર તમારી ઓફિસની અંદર અને જ્યાં તમારો ધંધો ચાલતો હોય ત્યાં તો આપણે વીમો લેવો પડે. ગમે ત્યારે ચોરાઈ જાય, બગડી જાય, ઓકે, એના માટે એનો ખર્ચ આપણને બાદ મળે. સેક્શન નંબર 36 એ શું કહે છે? કર્મચારી પાછળનો ખર્ચ. તો કર્મચારી જે ધંધો છે અથવા વ્યવસાય તમે ચલાવો છો, ડૉક્ટર લોકો હોય તો ઘણા બધા કર્મચારી રાખેલા હશે અંદર કામ કરવા માટે. તેવી રીતે પેલો ધંધો હશે, ધંધાની અંદર પણ ઘણા બધા કર્મચારી, એકાઉન્ટન્ટ છે ને વહીવટી કામ કરવા માટે ક્લર્ક છે ને એ બધા કર્મચારી. તો એમના પાછળનો ખર્ચ પણ બાદ મળે છે, બરાબર. ચાલો, કયો ખર્ચ બાદ મળે? તો પહેલું કર્મચારી અથવા તો જે કર્મચારી કામ કરે છે એનો બોનસ ચૂકેલું હોય તો બાદ મળે. નીચે લખવાનું હે, પછી આ લાંબુ ડાયરેક્ટ નથી લખી દેવાનું, નીચે લખતા જવાનું છે. પછી તો કર્મચારીને ચૂકવવામાં આવેલું બોનસ બાદ મળે, કર્મચારીને ચૂકવવામાં આવેલું પગાર બાદ મળે, કર્મચારીને ચૂકવવામાં આવેલું કમિશન બાદ મળે, કર્મચારીને ચૂકવવામાં આવેલી દલાલી બાદ મળે, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો બાદ મળે. પછી અકસ્માત થયેલો હોય કર્મચારી એની પાછળ જો કોઈ ખર્ચ કરેલો હોય તો એ પણ બાદ મળે. મેનેજિંગ ડિરેક્ટરને રાખેલો હોય ને એને પગાર ચૂકવવો પડતો હોય, બોનસ ચૂકવવું પડતો હોય, કમિશન ચૂકવવું પડતું હોય તો એ પણ તમને બાદ મળશે. ડિરેક્ટર રાખેલો હોય, ડિરેક્ટરનો ખર્ચ વગેરે પણ તમને બાદ મળે છે, ઓકે. તો આટલી મુદ્દા તમારે અહીં વારાફરતી ચેન્જ કરીને લખવાનું. તો બોનસ, પગાર, કમિશન, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, અકસ્માત ખર્ચ એ બધું તમે બાદ કરી શકો છો કર્મચારી પછાડી કરેલો હોય તો. સેક્શન નંબર 36A, ઓકે, ધ્યાનમાં રાખજો. આગળની વાત કરીએ સેક્શન નંબર 36(1)(1)ની વાત છે. સેક્શન નંબર 36(1)(1)ની વાતમાં ઓછીની લીધેલી મૂડી પર વ્યાજ. જો ધંધા માટે તમે કોઈ લોન લો, ઓછીની મૂડી લો બીજા પાસેથી, તો એનું જે વ્યાજ તમારે ચૂકવવું પડે છે 6% જેટલું, તો એ 6% જેટલું વ્યાજ પણ તમને બાદ મળે છે. અથવા એનાથી વધારે પણ હોઈ શકે, પણ સરકાર 6%, 7% સુધીનું આપે છે. તો મૂડી પર વ્યાજ, કારણ કે 25%, 26% માટે પણ તમે લેતા હોય ઘણી વખત લોન. એટલે ઘણી બધી બાબતોની અંદર અમુક ટકા વ્યાજ જ હોય જે બાદ મળે છે. ધંધા માટે તમે લીધેલી હોય, એના માટે વપરાયેલી હોય, તો ખોટ ચાલતો હોય ને એના માટે, પ્લાન્ટ વસાવેલો હોય એના માટે, તો જુદા જુદા ખર્ચા તમે ધંધા માટે કરતા હોય તો મૂડીનું વ્યાજ જે લીધેલી છે ઉછીની એ પણ બાદ મળે છે. ચાલો નેક્સ્ટ આગળ ઢોર ઢાંખરનું નુકસાન 36(1)(1). સેક્શન નંબર 36(1)(1)ની અંદર કહેવામાં આવેલું છે ધંધા માટે જે ઢોર વસાવેલા હોય તો એનું નુકસાન પણ તમને બાદ મળે છે. જો ઢોર મરી જાય તો, પહેલાંના જમાનામાં બધા ઢોર રાખતા હતા, બરાબર ને, ભેંસ છે, ગાય છે, એ બધા મરી જાય. આજની જમાનામાં પણ રાખે જ છે, તો એને નુકસાન થાય. આવક તો કહેવાય જાય પણ બરાબર એક ટાઈપની આવક હોય અને એ મરી જાય તો એ નુકસાન તરીકે બાદ કરવાનું. પછી 25,000ની ગાય ઓફ થઈ જાય, ભેંસ ઓફ થઈ જાય તો એ તમે ખર્ચામાંથી બાદ કરી શકો, ઇન્કમમાંથી. દૂધની પણ ઇન્કમ જ કહેવાય, ધંધો કરતા હોય તો દૂધનો, તો એ રીતે ઢોરનું નુકસાન પણ બાદ મળે છે. આગળની વાત કરીએ 36(1)(4) હેઠળ ધલખાત. પાછલા વર્ષમાં જો તમે ધલખાત માની વાળેલી હોય તો એ પણ તમને બાદ મળે છે. ધલખાતનો મતલબ કોઈ પૈસા ખાઈ જાય એને ધલખાત કહેવામાં આવે. કોઈ પાસે આપણે 5-6 લાખ રૂપિયા લેવાના હોય ને આપે નહીં તો એટલી આવકનું નુકસાન થયું તો એટલો ખર્ચો કહેવામાં આવે કે ભાઈ એટલી ઇન્કમ આપણી નથી થઈ, તો એ ધલખાત તમે બાદ કરી શકો છો. પણ એ ધલખાતના પૈસા પાછા આવે તો એ તમારે આવકમાં ઉમેરવા પડશે. જો ફરી પાછા આવે તો, નહીં આવે તો તમે ધલખાત તરીકે માંડી વાળી શકો છો. તો એ પણ તમારે અહીં યાદ રાખવાનું રહે છે. નેક્સ્ટ આગળની વાત કરીએ કુટુંબ નિયોજન પ્રચાર માટેનો ખર્ચ. કુટુંબ નિયોજનનો મતલબ ઓપરેશન કરાવવાની વાત છે, જે ફિમેલ લોકો કરાવે છે અથવા તો પુરુષ પણ કરાવડાવે છે. તો એ કુટુંબ નિયોજન માટેનો ખર્ચ કે હવે ભવિષ્યમાં કોઈ બેબી નહીં થાય અથવા તો બાળકોની આવે એના માટે પ્રચારનું માધ્યમ કરે, બરાબર ને, બેનરો મારશે, જાહેરાતો કરશે પેપરની અંદર કે ભાઈ આવું ન કરો, બરાબર, 2 બાળકો સારા, અથવા તો તમે ઓપરેશન કરાવો, બરાબર ને. તો આ બધી બાબતો છે. તો કુટુંબ નિયોજન માટેનો જો ખર્ચ કરો, પ્રચાર માટેનો ખર્ચ છે, કુટુંબ નિયોજન માટે નથી પણ પ્રચાર માટેનો, એનો પ્રચાર પ્રસાર કરો ને ધંધાની દૃષ્ટિએ તો એના માટેના ખર્ચ 5 સરખા હપ્તાની અંદર, દાખલા તરીકે ₹1,00,000 ખર્ચેલા હોય તો દર વર્ષે 20,000 એમ કરીને 5 હપ્તામાં તમને બાદ મળે, અધરવાઇઝ ન મળે. એટલે કુટુંબ નિયોજન પ્રચાર માટેનો ખર્ચ તમને બાદ મળશે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો સેક્શન નંબર 37 અંતર્ગત જાહેરાત. ધંધો કરે એટલે જાહેરાત તો કરવી પડે. એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચ ઘણા બધા કરતા હોય તો એ પણ તમને બાદ મળે. તો ધંધો વ્યવસાય માટેની જે એડવર્ટાઇઝમેન્ટ તમે કરશો તો એ બાદ મળશે, પેપરની અંદર, ટીવીની અંદર, બરાબર ને. આજકાલ ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા થઈ ગઈ, એની અંદરનો ખર્ચ તમે યોગ્ય મર્યાદામાં કરો તો બાદ મળશે. નહીં તો આવક 1 લાખની છે, એની સામે 2 લાખની જાહેરાત કરો એ નહીં ચાલે, ઓકે. તો
તો જાહેરાત ખર્ચ બાદ મળશે પણ યોગ્ય મર્યાદામાં કરેલું હોવું જોઈએ. તો અહીંયા લખવાનું ઇન્સ્ટાગ્રામ જાહેરાત પેપર પત્રિકાની અંદર બાદ મળી શકે છે. પણ એવું પણ કહેવામાં આવેલું છે કે રાજકીય પક્ષો માટેની જાહેરાત ખર્ચ બાદ નહીં મળે. રાજકીય પક્ષો જે જાહેરાત કરે છે ને ભાઈ વોટ આપો, આમ કરો તેમ કરો, તો એ બાદ નહીં મળે. તો અહીંયા બી કીધું છે રાજકીય પક્ષોની પત્રિકાની અંદર અથવા તો એવી બાબતો માટે જાહેરાત ખર્ચ બાદ મળશે નહીં. તો એ પણ તમારે અહીં લખવાનું. તો કઈ બાદ નહીં મળે? તો ભાઈ રાજકીય પક્ષો માટે જે જાહેરાત ખર્ચ કરો તો બાદ નહીં મળે. મર્યાદા કરતાં વધારે જાહેરાત ખર્ચ કરો તો બાદ નહીં મળે. આ મુદ્દો ત્યાં બી જાય છે એમ, એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કલમ નંબર 37 મુસાફરી ખર્ચ બાદ મળે. ધંધો વ્યવસાય માટે જો તમે મુસાફરી કરવી પડતી હોય કોઈ જગ્યા ઉપર, કંઈ ખરીદવા માટે, મૂકવા માટે, વેચાણ કરવા માટે, તો એવા ખર્ચા મુસાફરી ખર્ચા તમારા માટે બાદ મળશે. તો યોગ્ય મર્યાદામાં કરેલા હોવા જોઈએ, અધિકારીને લાગવા જોઈએ કે આ બરાબર ખર્ચ છે, તો જે બાદ કરશે, અધરવાઇઝ બાદ કરશે નહીં. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અન્ય ખર્ચા, હવે અન્ય ખર્ચામાં ટાઇટલ બનાવવાનું, એના તો બહુ બધા ખર્ચા આવી જશે. ઓકે, જે આપણને બાદ મળે. ચાલો, આ જે હતા તે કેવા હતા? અમુક બાદ મળે, અમુક બાદ નહીં મળે. એ આપણે યાદ રાખવાનું. તો મકાન ભાડું છે, આ છે પેલું અહીંયા 31,398 વાળું બાદ કરવાનું, પછી નુહાવનો ખર્ચ, પેટર્ન કોપીરાઇટ, તેમાં યાદ રાખવાનું. તો બાકીના ખર્ચા તમે એમ જ લખી શકો છો કે જે ધંધાની અંદર તમે બાદ કરી શકો ઇઝીલી. હવે ધંધો ચલાવે એટલે પહેલો ખર્ચ કયો બાદ કરવો પડે? ભાઈ માલની ખરીદી કરો તો એ બાદ મળવાની. એ વેચાણ કરવા માટે જે ખર્ચા કરો, ભાડું, કમિશન વગેરે ચૂકવો ઓફિસનું, તો એ બાદ મળવાની કે નહીં? તો મળવાની. ઓકે, તો માલની ખરીદી પછાડીનો ખર્ચો, માલ ચઢાવવાનો ઉતારવાનો વગેરેનો ખર્ચો, વેચાણ કરવા મોકલો એનો ખર્ચો, ટેમ્પો ભાડું વગેરે, તો બાદ મળે. કાનૂની ખર્ચા એટલે વકીલનો ખર્ચો કરવો પડે, બધું રજિસ્ટ્રેશન કરવા માટે, કરાર કરવા માટે, બરાબર ને? તો એ બી બાદ મળે. મૂડી મિલકતને સુરક્ષિત રાખવા માટેનો ખર્ચ, વોચમેન રાખેલો હોય, બાદ મળે કે નહીં મળે? તો બાદ મળે. તો એવું છે કે મૂડી મિલકતને સુરક્ષિત રાખવા માટે પેલું કવર એવું બધું તમે પહેરાવતા હોય આજુબાજુ, તો એ બધા ખર્ચા પણ તમને બાદ મળે. વેચાણ વેરાનો ખર્ચ બાદ મળે, બરાબર? વ્યવસાય વેરો અથવા તો વેચાણ વેરો જે તમારે ભરવો પડતો હોય તો એ પણ તમને બાદ મળી જાય છે. બીજું, બેદરકારીથી નુકસાન, ધંધાની અંદર કોઈ બેદરકારી કરો અને એનાથી કોઈ નુકસાન થઈ ગયેલું હોય તો એ પણ તમને બાદ મળે છે. કર્મચારીને પેન્શન, તો કર્મચારીને કોઈ પેન્શન ચૂકવવાની બાકી હોય તો એ પણ બાદ મળે છે. ચૂકવેલ દલાલી અને કમિશન અને દલાલી ચૂકવો તો એ પણ તમે બાદ મળે છે. કોને ભાઈ? તો આ કર્મચારીઓને ચૂકવેલી હોવી જોઈએ. પછી દિવાળીનો ખર્ચ, ધંધાને સંતોષ થાય તો, ધંધા માટે આપણે બધું સજાવટ કરતા હોય તો એ સંતોષ થાય તો તમને દિવાળીનો ખર્ચ પણ બાદ મળે છે. નેક્સ્ટ, વહીવટી ખર્ચ. વહીવટી ખર્ચ એટલે એડમિનિસ્ટ્રેટિવ ખર્ચ કહેવામાં આવે. એની અંદર ઓફિસને મેન્ટેન કરવાનો ખર્ચ તો શું આવે? ભાઈ ફાઇલિંગ કરેલી હોય, ફાઇલિંગ તમારે કરવાની હોય, ટપાલ એક બીજી જગ્યા પર મોકલતા હોય તો તે ખર્ચ છે. સ્ટેશનરી બધી રાખવી પડતી હોય, સ્ટેશનરી અંદર તમને ખબર જ છે, બરાબર ને? સ્ટુડન્ટ ઝેરોક્સની અંદર તમે ઘણું બધું ઝેરોક્સ કરાવતા હોય તો બધું જ આવી જાય અંદર, બોલપેનથી માંડીને બધું. તો વહીવટી ખર્ચ પણ તમને બાદ મળે છે. જેટલા ખર્ચ તમને યાદ હોય બધા લખો વહીવટીની અંદર. બીજું, તાલીમ પાછળનો ખર્ચ. ધંધાની અંદર જે કર્મચારી કામ કરે છે એને તમે તાલીમ માટે મોકલો, એપ્રેન્ટિસ કરવા માટે મોકલો, બરાબર ને? તાલીમ આપો તો એ ખર્ચ પણ તમને બાદ મળે છે. ધંધા માટે હોવો જોઈએ. ઓડિટ અને હિસાબનો ખર્ચ. હવે ધંધો રાખો છો એટલે ઓડિટ કરાવવું પડે, તમારે CA રાખવો પડે અથવા તો કોઈ કર્મચારી રાખવો પડશે જે તમારું કામ કરે, હિસાબ લખે અને બધું મેન્ટેન રાખે, તો એનો ખર્ચ પણ તમને ધંધામાંથી બાદ કરે. વ્યવસાયના માટે પણ હોય, હા, બરાબર? CA. બેન્કિંગનો ખર્ચ, તો બેન્કિંગના જે ચાર્જિસ લાગેલા છે, ઓવરડ્રાફ્ટનો ખર્ચ, પાસબુકનો ખર્ચ, પાસબુક ચાર્જિસ વગેરે, બરાબર? તો એ બધા ધંધાના ખર્ચ કહેવાય. બેન્કિંગ વહીવટી, આજકાલ તો બેન્કિંગ બહુ હાઈ લેવલ પર ચાલે છે એટલે બેન્કિંગ પાછળનો જે ખર્ચ છે, NEFT, RTGS ને બધા જે ચાર્જિસ લાગે છે એ પણ તમને ધંધાની દૃષ્ટિએ બાદ મળે છે. છેતરપિંડી અને ઠગાઈથી થયેલું નુકસાન. કોઈ તમને ઉલ્લુ બનાવી જાય અને ચોરી જાય પૈસા તો એનાથી જે નુકસાન થયેલું હોય એ પણ તમને બાદ મળે છે. અકસ્માતથી માલ મિલકત નાશ પામે. અકસ્માતના કારણે માલ મિલકત જો નાશ પામે તો એ ખર્ચ પણ તમને બાદ મળે છે. હજુ ઘણા બધા ખર્ચા છે જે અંદર આવી જાય. તમે ઓફિસની દૃષ્ટિએ વિચારો તો લખી શકો છો, પણ આપણા પાસે ટાઈમ લિમિટ છે એ પણ જોવી પડે, બધું જ નથી લખવાનું. તો કઈ કઈ રકમ આપણને બાદ મળશે? તો આવકમાંથી આટલી રકમ બાદ કરો એટલે તમારી આવક કેવી થઈ જાય? ઓછી થઈ જાય. એટલે તમારો ટેક્સ પણ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. તો કયા કયા ખર્ચા બાદ મળે એનું આખું લાંબુ લિસ્ટ તમને મેં બતાવી દીધું. 31થી લઈને 36 સુધીમાં તમને જેટલા યાદ રહે એટલા લખી આવવાના. કલમ નહીં યાદ રહી તો બી કંઈ નહીં, ખાલી એટલું યાદ રાખજો 31 થી 36. જ્યાં તમને લાગે કે ભાઈ આ યાદ રહી જાય મને તો વાંધો નથી. ઓકે, ચાલો હવે આપણે બીજા મુદ્દાની વાત કરીશું કે કયા કયા ખર્ચા બાદ નહીં મળે. ઓકે, એની વાત કયા સેક્શનમાં કરવામાં આવેલી છે? તો સેક્શન નંબર 40ની અંદર એની વાત કરવામાં આવેલી છે કે ધંધો વ્યવસાય હેઠળ નીચેના ખર્ચાઓ બાદ મળશે નહીં. કયા કયા ખર્ચા બાદ નહીં મળે? હવે ધંધાની અંદર ઘણી બધી કોન્સેપ્ટ આવે, ભાગીદારી પેઢી આવે, વ્યક્તિઓ આવે, કંપનીઓ આવે. ઓકે, તો તેની વાત કરતા જઈએ
કે કયા કયા ખર્ચા આપણને બાદ નથી મળતા વ્યવસાયની દ્રષ્ટિએ અથવા તો ધંધાની દ્રષ્ટિએ. પહેલું, જો વ્યક્તિ શખ્સ હોય તો એને એસટીટી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, જામીનગીરી પર જે ટેક્સ આવે તે બાદ નહીં મળે. જે વાત કરીને મૂકે કે ભાઈ આ તો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે, બરાબર, જામીનગીરીના ખરીદ વેચાણ પર લાગતો ટેક્સ એને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એસટીટી કહેવામાં આવે. એફબીટી ફ્રીજ બેનિફિટ ટેક્સ, તો એ જે ટેક્સ છે એ બાદ મળતા નથી. ચાલો પછી આવકવેરો અને સંપત્તિ વેરો ધંધા હેઠળ બાદ મળતો નથી. તો વ્યક્તિની જે આવકવેરો છે અને સંપત્તિ વેરો છે એ ધંધા હેઠળ જોડાયેલો હોય તો એ તમને બાદ મળશે નહીં. તો આ યાદ રાખજો, એસટીટી, એફબીટી, સંપત્તિ વેરો અને આવકવેરો બાદ મળતો નથી. બીજું, ભાગીદારી પેઢી જો તમારા ધંધાની અંદર ચાલતી હોય, ધંધાની અંદર ભાગીદારી પેઢી હોય, બરાબર ને, મેસર્સ બ્રધર્સ, શાહ બ્રધર્સ વગેરે વગેરે, તો ભાગીદારોને જે ખર્ચ કરવામાં આવે ભાગીદારો પછાડી, કારણ કે ભાગીદારી પેઢીનો મતલબ શું થાય, બે ભાગીદારો મળીને જ ધંધો ચલાવે અને પોતે જ પોતાના માટે ખર્ચ કરે તો નહીં ચાલે. તો અહીંયા શું કહી દેવું, ભાગીદારોને વ્યાજ ચૂકવવામાં આવે તો બાદ નહીં મળે, ભાગીદારોને પગાર ચૂકવવામાં આવે તો બાદ નહીં મળે, ભાગીદારોને બોનસ ચૂકવવામાં આવે તો બાદ નહીં મળે, ભાગીદારોને મહેનતાણો જો ચૂકવેલો હોય તો બાદ નહીં મળે. ઓકે, તો ભાગીદારી પેઢી ચલાવતો હોય, બે ભાગીદાર એ ને બી મળીને એ લોકો પોતાને પગાર આપે ને કમિશન ચૂકવે, તો આવક બી એ લોકો ભેગી કરે ને ખર્ચ બી પોતાના પછાડી જ કરે, તો આવક કરી થવાની. એટલે આ બધા ખર્ચ બાદ નહીં મળે. તો તમારે લખવાનો, ભાગીદારી પેઢી હોય તેવા સંજોગોના વ્યાજ, પગાર, બોનસ, મહેનતાણું વગેરે બાદ મળશે નહીં. અહીંયા મેં શોર્ટમાં લખેલું, તમારે એને 4 લાઇનમાં કવરઅપ કરવાનું, 4 થી 5 લાઇનમાં. ઓકે, નેક્સ્ટ, સગાને ચૂકવણી. સગા પછાડી કરવામાં આવેલી પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ બી ખર્ચ બાદ મળશે નહીં. દાખલા તરીકે સગાને કોઈ ગિફ્ટ આપે, પુત્રીને કોઈ ગિફ્ટ આપે, બરાબર ને, કોઈ ભેટ આપવામાં આવેલી હોય સગાને લોન આપવામાં આવેલી હોય, સગાને મદદ કરવામાં આવેલી હોય પૈસા તરીકે, તો એ બધા ખર્ચા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાદ મળશે નહીં, કારણ કે ધંધાનો ખર્ચ નથી. ચાલો, તો સગાને કોઈ બી ટાઈપની ચૂકવણી બાદ મળશે નહીં. ત્રીજું, 20,000 કરતાં વધુ ચૂકવેલ રોકડ. તમે 20,000 કરતાં વધુ રોકડ કોઈ બી વ્યક્તિને આપો તો એ બાદ મળશે નહીં. 20,000 સુધી બાદ મળશે, પણ 20,000 પછી ઉપરના, દાખલા તરીકે મેં 40,000 રોકડ આપો કોઈને, પણ 20 સુધી તો બાદ મળવાની છે. 20ની ઉપર બીજા કેટલા હોય છે? 20. તો એ રીતે 50 છે, 50માંથી 20 બાદ મળશે તો કેટલા? 30 બાદ નહીં મળે. તો એ રકમ બાદ નહીં મળે, તમે બાદ નહીં કરી શકો. મેક્સિમમ તમે 20 બાદ કરી શકો, પણ એક ઠરાવ આવેલો હતો 1/10/2010થી 1/10/2010થી શું આવ્યું કે ભાઈ રકમ વધીને કેટલી થઈ? 35,000 સુધી તમે શું કરી શકો? ખર્ચ બાદ કરી શકો, કોઈને બી રોકડમાં રકમ બાદ કરી શકો. બાકી તમે જોયું ધંધાના વ્યવહાર મોસ્ટ ઓફલી બેંક દ્વારા જ કરવામાં આવે, એટલે કોઈ ઉચાપત થાય નહીં. એટલે 35,000 કરતાં વધારેના ખર્ચ તમને બાદ કરી શકો નહીં. જો કરેલો હોય, કોઈને રોકડ ચૂકવેલી, દાખલા તરીકે એક વ્યક્તિને મેં 1 લાખ રૂપિયા ચૂકવ્યા, એ ખર્ચ તરીકે અહીંયા બતાવો તો બાદ નહીં મળે. કેટલા બાદ મળે? ઓનલી 35,000. બાકીની રકમ જે છે 65,000 તે મારે આવકમાં ઉમેરી દેવું પડે, એના પર ટેક્સ આપવો પડશે. તો એ તમે અહીંયા ઉદાહરણ આપીને સમજાવી શકો છો. નેક્સ્ટ, મૂડી ખર્ચા. મૂડી ખર્ચાની વાત કરી છે. અમુક જે ટાઈપના જે મૂડી ખર્ચ તમે કરવામાં આવો, દાખલા તરીકે કોમ્પ્યુટર લાવો ધંધા માટે, પંખા, બરાબર, પછી આ ટાઈપરાઇટર્સ વગેરે પછાડી જે ખર્ચો કરેલો હોય તો એ ધંધા માટે બાદ મળતો નથી. ઓકે, અમુક સંજોગોની અંદર બાદ મળે, અમુક સંજોગોની અંદર બાદ નહીં મળે. વકીલ હોય તો વકીલને ટાઈપરાઇટરની જરૂર પડે, બરાબર, તો ત્યાં બાદ મળશે. પણ ધંધો હોય તો ધંધામાં ટાઈપરાઇટર સાથે કંઈ લેવા દેવા હોતા નથી, તો ત્યાં બાદ મળશે નહીં. તો અમુક જગ્યાએ બાદ મળે, અમુક જગ્યાએ બાદ નહીં મળે. તો એવા સંજોગો કેવો છે તે જોવામાં આવે. અંગત કરેલ ઉપાડ કે ખર્ચ. પોતે પોતાના ધંધા સિવાય અન્ય કોઈ બાબત માટે ખર્ચ કરે, પોતાના ઘરમાં સમારકામ કરાવે, ઘર માટે ઉપાડ લઈ, લોન લઈ, તો એ પછી બાદ નહીં મળશે. ફેમિલીના પુત્રની ફી ભરી આવે, બરાબર ને, સ્ટેશનરી પોતાના ઘરે લઈ જાય, એ બધા જે કરવા માટે જે ખર્ચ કરે, ઉપાડ કરે, તો એ માન્ય નથી, બરાબર. એ આવક જ કહેવાશે, આવકમાં ઉમેરવામાં આવે, ખર્ચ તરીકે બાદ નહીં મળે. એટલો વધારે તમારે ટેક્સ ભરવો પડે. દલખાત અને કરવેરાની જોગવાઈ. એડવાન્સમાં તમે દલખાત અને કરવેરાની જોગવાઈ બાદ કરો તો બાદ નહીં મળે, કે ભાઈ એડવાન્સમાં મેં કરવેરા આટલો ભરેલો છે, એડવાન્સમાં આટલી રકમ મારા પાસે આવવાની જ નથી. દલખાતનો મતલબ ખાઈ જવાનો છે કોઈ વ્યક્તિ, અને કરવેરા એટલે મારે આટલા ભરવાના છે ટેક્સ પહેલેથી જ, તો પહેલેથી આપણે ખર્ચ તરીકે બાદ કરી દઈએ, એટલે આવક ઓછી આવે, આવક ઓછી આવે ટેક્સ ઓછો લાવી. તો આ લોકો કે ભાઈ એવું એડવાન્સમાં કોઈ ખર્ચો તમે બાદ કરતા હોય તો બાદ થશે નહીં, ભલે તમે એડવાન્સમાં કરો. તો એ કરવેરાની જોગવાઈ અને દલખાત તમે બાદ કરી શકતા નથી એડવાન્સમાં. ઓકે, બીજું, ભૂતકાળની ખોટ. તો ભૂતકાળમાં તમારી કોઈ ખોટ ચાલતી આવેલી છે 4-5 લાખ રૂપિયાની, આજે ચાલો આજે મેં બાદ કરી દઉં, તો એવી ખોટ તમે બાદ કરી શકતા નથી. તો ભૂતકાળની કોઈ પણ ખોટ કે નુકસાન થયેલું હોય એ બાદ કરી શકતા નથી. ભૂતકાળની, હાલનો હોય તો વાત બરાબર છે. અનામતમાં ફાળવેલ રકમ. ખાસ અનામત તરીકે કોઈ રકમ ફાળવેલી હોય, ખાસ અનામત સિવાય, બરાબર ને, બહુ બધા અનામત આપણે રાખીએ. સામાન્ય અનામત, નફા નુકસાનનું અનામત છે, કર્મચારી વળતર અનામત, કર્મચારી નુકસાન અનામત, તો જાતના બધા અનામત આવેલા છે. થાપણોનો અનામત. તો આવા અનામત, જે ખાસ અનામત સિવાયના કોઈ અનામતમાં રકમ ફાળવેલી હોય તે બાદ મળતી નથી ખર્ચ તરીકે.
બરાબર. દાખલા તરીકે તમે પેલા કર્મચારીને અકસ્માત વળતર ફંડ તરીકે રાખો તો વાત બરાબર છે, પણ કોઈ બીજા કઈ અનામત માટે લઈ જાઓ ખાસ અનામત તરીકે તો રકમ બાદ મળતી નથી. એ તમારે ધ્યાનમાં રાખવાનું. કાયદા કરતાં વધુ ઘસારો, કાયદા કરતાં વધુ ઘસારો એટલે આ બરાબર. આજે અહીંયા માની આપેલો દાખલા તરીકે મકાનમાં 5% તો 65% રકમ બાદ થાય. 10% બાદ કરેલો હશે તો ભાઈ 5% અહીંયા પ્રેમથી ઉમેરી દેવાનો બરાબર. એવું કીધેલું છે આવકની અંદર. અહીંયા અદૃશ્ય મિલકત પછાડી અને પેટર્ન પછાડી કેટલો છે ભાઈ 25%. તમે 50% ઘસારો બાદ કરો તો ચાલે અને 25% જ બાદ કરી શકે, બાકીની રકમ એ બાદ નહીં થાય. ઓકે, એ તમારી આવકમાં ઉમેરવી પડે. આવકમાં ઉમેરાય એટલે ઓટોમેટિક તમારો નફો શું થાય વધે, એટલે તમારો ટેક્સ વધારે ચૂકવવો પડે. તો એ ધ્યાનમાં રાખવાનું. બીજી વાત કરેલી છે ભાઈ ધર્મદા, દાન, સખાવત પાછળનો ખર્ચ. તમે કોઈને દાન આપો, સખાવત આપો બરાબર ને, એ બધા ખર્ચ તમને બાદ મળશે નહીં. અહીંયા કીધેલું જ છે. ઘણા બધા શું કરે છે, દાન આપી દઈએ. હમણાં પેલું ઇલેક્ટ્રોલ બોન્ડવાળું ચાલતું હતું. ઘણી બધી કંપનીઓ સરકારને કે આની એને દાન આપતી હતી. તો દાન, સખાવત પાછળનો ખર્ચ જો કંપની કરે અથવા ધંધો કરે તો એને બાદ થતું નથી. એ બી તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો ધર્મદા, દાન, સખાવતનો ખર્ચ બાદ થશે નહીં. બેન્કિંગ, જામીનગીરી પર વ્યાજ 15%થી વધુ વ્યાજ. બેન્કિંગ વગેરેની જામીનગીરીઓ છે એમાં 15%થી વધુ વ્યાજ બાદ નહીં મળે બરાબર. 15% સુધી તમે બાદ કરી શકો. જો 15 કરતાં તમે વધુ વ્યાજ હોય તો બાદ નહીં કરી શકો. જેમ મેં અહીંયા તમને કીધેલું છે, ધંધા માટે લોન લીધેલી હોય, અંગત ઉપર હોય તો અહીંયા એવું આવી ગયું 15%થી વધુ વ્યાજ તમે બાદ કરી શકતા નથી. મિત્રો તેમજ ઓફિસના કર્મચારી પાછળ ચા નાસ્તાનો ખર્ચ, ચા નાસ્તાનો ખર્ચ તમે કરતા હોય ધંધાની અંદર ટાઈમપાસ કરવા માટે તો એ ખર્ચ બાદ નહીં મળે બરાબર ને. ઓફિસમાં જે નાસ્તો પાર્ટી તમે કરતા હો તો એક એવા ખર્ચ તમને બાદ મળશે નહીં કર્મચારી પછાડી કરતા હોય તો. ધંધો વ્યવસાય માટેના થયેલા તમામ ખર્ચ, ધંધો વ્યવસાય સિવાય કોઈ જો ખર્ચ તમે કરતા હો તો એ પણ તમને બાદ મળશે નહીં. આ સિવાયના ઘણા બધા ખર્ચા છે જે તમે અહીંયા લાંબુ લિસ્ટ લખી શકો છો. મિત્ર પાછળનો ખર્ચ, પોતાની પુત્રની અંગત લગ્નમાં કરવામાં આવેલો ખર્ચ, વ્યવસાય સાથે ન જોડાયેલો હોય તેવી બાબતનો કોઈ ખર્ચ બરાબર ને. પેલા વ્યવસાય એટલે વકીલના અંદર બધા પક્ષકારો આવે છે અને ચા નાસ્તો કરાવે તો એ ખર્ચ પણ બાદ નહીં મળે. ધંધાની અંદર એવા ઘણા બધા ખર્ચા છે જે બાદ તમને મળશે નહીં. તો જેટલા તમને યાદ હોય એટલા તમારે અહીં લખી શકાય છે, પણ આપણી લિમિટ યાદ રાખવાની 25 મિનિટની અંદર સવાલ પૂરો થઈ જવો જોઈએ. ચાલો, તો સવાલ પૂછાય તો સૌથી પહેલાં પ્રસ્તાવના સમજાવવાની, ધંધો વ્યવસાયની વ્યાખ્યા સમજાવવાની, પછી કયા કયા ખર્ચા બાદ મળે તેની વાત સેક્શન નંબર 30 થી 38 અને કયા કયા ખર્ચા બાદ ન મળે તેની વાત સેક્શન નંબર 40માં કરવામાં આવેલી છે. આખો લિસ્ટ તમારે તૈયાર કરવાનું રહેશે જો પૂછાય તો બહુ ઇઝી છે. ઓકે, ચાલો પછી છેલ્લે તમારે શું લખવાનું છે, સમાપન. સમાપનમાં લખવાનું કે ધંધો વ્યવસાયની જે આવક છે એ હેઠળ આ આવકની અંદરથી તમારે અમુક ખર્ચા બાદ કરવાના હોય તો કયા કયા ખર્ચા બાદ થાય એની વાત સેક્શન નંબર 30 થી 38માં કરવામાં આવેલી છે અને કયા ખર્ચા બાદ નહીં થાય એની વાત સેક્શન નંબર 40માં કરવામાં આવેલી છે. આ રીતે તમારે સવાલને શું કરવાનો છે, અભિપ્રાય આપવાનો છે. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.